મંત્રમ સંસારસારમ ત્રિજગદનુપમમ સર્વપાપારિમંત્રમ સંસારોચ્છેદ મંત્રમ વિષમવિષહરમ કર્મ નિર્મૂલમંત્રમ મંત્રમ સિદ્ધિપ્રદાનમ શિવસુખજનનમ કેવલ જ્ઞાનમંત્રમ મંત્રમ શ્રી નમસ્કાર મંત્રમ જપ જપ જપિતમ જપ જપ જપિતમ જન્મ નિર્વાણ મંત્રમ. અર્થાત જે મંત્ર સંસારમાં સારભૂત છે, ત્રણેય લોકમાં જેની તુલનાને યોગ્ય એવો બીજો મંત્ર છે જ નહીં, જે સમસ્ત પાપોનો શત્રુ છે, સંસારને ઉચ્છેદ કરવા વાળો છે, ભયંકર વિષને જે હરી લે છે, કર્મોને જડ મૂળથી નષ્ટ કરે છે, સિદ્ધિ અને મુક્તિનો દાતા બનીને મોક્ષ સુખના જનક રૂપ કેવલ જ્ઞાનને ઉત્પન્ન કરે છે, એ કારણે જ શ્રી નમસ્કાર મહામંત્રને વારંવાર જપો, વારંવાર જપો, કેમ કે તે જન્મની પરંપરાને સમાપ્ત કરે છે. નવકાર મહામંત્ર અનાદિ છે. આ જગતની જેમ નવકાર મહામંત્ર પણ અનાદિથી છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની જેમ નવકાર શાશ્વત છે. નવકારના અક્ષરો તથા એની સંયોજના પણ શાશ્વત છે. શ્રી નમસ્કાર મહામંત્રના અક્ષરો સાક્ષાત અક્ષરમયી દેવતાઓ છે. નવકારના અક્ષરો સાક્ષાત જ્યોતિષપુંજો છે. માટે એનો આશ્રય લઈને એનું વિધિપૂર્વક શ્રવણ કે સ્મરણ કરનાર સર્વદા સુરક્ષિત રહે છે. શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરનાર સાધક આપત્તિમાં રક્ષણ મેળવે છે. કાળ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને જીન ધર્મ પણ અનાદિ છે. અનાદિ કાળથી શ્રી નમસ્કાર મહામંત્રના જાપ પણ થાય છે. એટલે જ શ્રી નમસ્કાર મહામંત્ર સદા સ્મરણ કરવો જોઈએ, રટવો જોઈએ. શ્રી નમસ્કાર મહામંત્ર બોલવાથી 68 તીર્થયાત્રાનું પુણ્ય મળે છે. જન્મ સમયે બાળકના કર્ણયુગલમાં શ્રી નમસ્કાર મહામંત્રની આ 68 અક્ષર માતૃકાઓ સંભળાવવાથી બાળકને જીવનમાં ધર્મની સામગ્રી મળે છે, રિદ્ધિ અને સિદ્ધિ મળે છે. સર્વ મંત્રરૂપ રત્નોનું ઉત્પત્તિ સ્થાન તો નમસ્કાર મહામંત્ર જ છે. અહમ અને મમની સાથે અનાદિકાળથી બંધાયેલી આપણી વૃત્તિને નમ અને સમ એ બે શબ્દો સાથે જોડવાની ક્રિયાને શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે અને તેનું પ્રયોજન પણ એ જ છે. નમસ્કાર મહામંત્ર એટલા માટે સતત ગણવો જોઈએ કે આ મંત્ર ગણવા સિવાય મન સુધરતું નથી. મનને સુધારવાનો ઉપાય સતતપણે કરાતા નમસ્કાર મહામંત્રના જાપ છે. યંત્રથી જેમ પાણી જેનો સ્વભાવ નીચે જવાનો છે તે પણ જો ઉપર ચઢે છે, તો નવકારથી આપણું મન જેનો પણ સ્વભાવ ઢાળ મળે કે દળી જવાનો છે
એવું મન જેવું મન પણ ઉપર ચઢે છે. આ મંત્ર એની માટે યંત્રરૂપ છે. નવકારનું સ્મરણ કરે ત્યારે મનની આંખ ઉઘડે, બુદ્ધિ ઉપરથી અજ્ઞાનનો પડદો હટે અને મન પછી સતનો માર્ગ પકડે છે. શ્રી પંચ પરમેષ્ઠી મંત્રમાં સર્વ મંત્રોનો સમાવેશ છે. તેનો ઉપયોગ ભૂતકાળમાં અન્ય કાર્યો માટે સર્વ મંત્રવાદીઓએ તો ઘણો જ કર્યો છે. હવે આપણે તેનો સાત્વિક ભાવે ધ્યાનાગ્નિમાં ઉપયોગ કરાવીને આત્મ પ્રદેશોમાં 8 રૂચક પ્રદેશો દ્વારા હવે પ્રવેશ કરાવવાની જરૂર છે. એકનો એક મંત્ર, શ્રી નવકાર મંત્ર ફરી ફરીને ગણવો, તેનું નામ નવકારના જાપ છે. નવકારના જાપથી સર્વ પાપનો નાશ થાય. સર્વ પાપના નાશથી મન અને આત્માની શુદ્ધિ થાય. તેથી કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ પરમાત્મા પદ પ્રાપ્ત થાય. આમ નવકાર મહામંત્રના જાપથી સર્વ કર્મોની નિર્જરા થઈ જતા પ્રાંતે મોક્ષ મળે છે. આ મંત્ર ઉચ્ચ કોટીનો હોવાથી નમસ્કારને વર મંત્ર, પરમ મંત્ર કે મહામંત્ર કહેવાય છે. ઓમકાર, રીમકાર કે અર્હમકાર એવા પ્રભાવવાળા અન્ય બીજ મંત્રો છે, પણ તે સર્વેનું પણ મૂળ એવો નવકાર મહામંત્ર તો વર મંત્ર છે, સર્વશ્રેષ્ઠ મંત્ર છે. શા માટે નવકાર મંત્રમાં અરિહંત એને નમસ્કાર પહેલા છે અને સિદ્ધને નમસ્કાર બીજા પદમાં છે? કેમ કે પહેલા મૈત્રાદિ ભાવો હોય અને એ પછી જ આત્માનું અને પરમાત્માનું ધ્યાન હોય. અરિહંતો એ મૈત્ર્યાદિ ભાવનું જ રૂપ છે. પરમ પદની પ્રાપ્તિનું કારણ પણ શ્રી નમસ્કાર મહામંત્ર જ છે. આચાર્ય સિદ્ધસેનના વચન મુજબ નવકાર એ લૌકિક અને પરલૌકિક સુખો આપનાર કામધેનુ છે. પંચ મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં એક પ્રકારનો શાશ્વત સમય રહે છે, ત્યાં પણ આ જ નમસ્કાર મહામંત્રના જ જાપ થાય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી યોગશાસ્ત્રના 8મા પ્રકાશમાં કહે છે કે બંધ આંખે હૃદયની મધ્યમાં ઉઘડેલી 8 પાંખડી અને મધ્યમાં કર્ણિકાયુક્ત સફેદ કમળની કલ્પના કરીને તેમાં સફેદ રંગમાં નમો અરિહંતાણમ એ પદની સ્થાપના કરીને પછી ધ્યાન કરો. એ પછી પૂર્વ દિશાની પાંખડીમાં લાલ રંગમાં બીજા નમો સિદ્ધાણમ પદની સ્થાપના કરવી. તે બાદ દક્ષિણ દિશાની પાંખડીમાં પીળા રંગમાં ત્રીજા નમો આયર્યાણમ એ પદની સ્થાપના કરવી. એ પછી પશ્ચિમ દિશાની પાંખડીમાં નીલા રંગમાં ચોથા પદ એવા નમો વજ્જાયાણમ એ પદની સ્થાપના કરવી. તે બાદ ઉત્તર દિશાની પાંખડીમાં પાંચમા પદ નમો લોએ સવ્વ સાહુણમ એ પદની સ્થાપના કરવી. તે બાદ 4 ખૂણાની પાંખડીમાં અનુક્રમે અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય
અને ઈશાન દિશામાં 4 ચુલિકાના પદની ક્રમવાર સ્થાપના ધારવી. મૌનપણે કમલબદ્ધ એવા 108 નવકાર જાપથી એક ઉપવાસનું ફળ મળે છે. આબુજી અને રાણકપુર તીર્થ સ્થળે 1,00,000 નવકારના જાપના ધર્માનુષ્ઠાન થવા જ જોઈએ. એ ધર્માનુષ્ઠાનો કરવાથી વિશ્વ વાત્સલ્ય ભાવનાને અધિક વેગ મળે છે. ભોયણ સમયે શયણે વિબોહણે પવસણે ભયે વસણે પંચનમુક્કારમ ખલુ સુમરિજ્જા સવ્વકાલંપી. અર્થાત ભોજન સમયે, સૂતી વખતે, જાગતા, પ્રવાસમાં, ભયમાં, સંકટમાં તથા સર્વકાળે ખરેખર પંચ નમસ્કારનું જ સ્મરણ કરવું. 12 ગુણ અરિહંતા સિદ્ધા 28 સુરી 36 ઉવજ્જાયા પણવીસા સાહુ સગવીસ 8 શ્રી નવકાર મહામંત્ર એ મનને મંત્રનારો મહામંત્ર છે. મન મંત્રાય એટલે તન, વચન, ધન વગેરે તેને અનુસરે છે. નમો અરિહંતાણમ આ શબ્દો સાથે શ્રોત્રેન્દ્રિયનો સંબંધ થયો અને તે જ વખતે વૃત્તિનો સંબંધ અરિહંતોની સાથે થયો. શબ્દ ઉપરથી મન, અર્થ ઉપર જે ચાલ્યું જાય છે એ શબ્દ શક્તિનો પ્રભાવ છે. મહામંત્રની આરાધનામાં આવશ્યક 4 વસ્તુઓ છે. સૌ પ્રથમ આરાધ્ય છે નવકાર. આરાધક છે સમિતિ ગુપ્તિ યુક્ત એક જીવ. આરાધના છે મન, વચન અને કાયાની શુદ્ધિ તથા એકાગ્રતાથી થતો મહામંત્રનો જાપ. અને 4 આરાધનાનું ફળ. ઇહલૌકિક અર્થ, કામ, આરોગ્ય, અભિરતિ તથા પારલૌકિક સ્વર્ગ અપવર્ગના સુખ. પવિત્ર ગુણોની સિદ્ધિ કૃપા વિના થતી નથી. નવકારના જાપથી પરમ પદે રહેલા પુરુષોનો પણ અનુગ્રહ અહીંયા બેઠા આરાધકને પ્રાપ્ત થાય છે. તેથી જીવનમાં સંયમ આદિ ગુણોની સિદ્ધિ થાય છે. શ્રી નવકાર મહામંત્ર એ સર્વ મંત્રોમાં શિરોમણીભૂત હોવાથી તેની સાધનામાં અહર્નિશ રત રહેનારા મનુષ્યોને તે વિવેક, વૈરાગ્ય અને અંતર્મુક્તા અપાવનાર તથા આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઉગારનાર થાય છે. એટલું જ નહીં પણ મનની પર અવસ્થા જે તુર્યાવસ્થા કહેવાય છે તેને પણ એ મેળવી આપનાર થાય છે. શ્રી પંચ પરમેષ્ઠી મંત્રમાં સર્વ મંત્રોનો સમાવેશ છે. તેનો ઉપયોગ ભૂતકાળમાં ભલે ઘણા મંત્રવાદીઓએ અનેક રીતે કર્યો, પણ આપણે હવે સાત્વિક ભાવે ધ્યાનાગ્નિમાં ઉપયોગ કરીને આત્મપ્રદેશોમાં તેને રૂચક પ્રદેશ દ્વારા પ્રવેશ કરાવવાની હવે આવશ્યકતા છે. તેનું પહેલું પગથિયું એકાંતમાં અને શાંતિમાં પરમેષ્ઠીના
સાકાર ધ્યાનને અપનાવવાનું છે. અન્ય મંત્રોથી થતી દરેક કાર્ય સિદ્ધિ કરવાનું સામર્થ્ય શ્રી નમસ્કાર મહામંત્રમાં તો છે જ, અને એ રીતે તેને સર્વ મંત્ર રૂપી રત્નોનું ઉત્પત્તિ સ્થાન કહી શકાય એમ છે. આત્મારૂપી હીરો અનાદિથી ખોવાઈ ગયો છે. એની ખોજ, એની શોધ માટે જ હવે આપણા બધા આ પ્રયત્નો છે. જાપની ક્રિયા દ્વારા મૂળ વસ્તુ શોધી શકાય છે. જો બને તો દિવસના સાંજના ભાગમાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા સૂત્રકૃતાંગ સૂત્રના મૂળ પાઠો શ્રમણોએ વિચારવા જેવા છે. નવકાર મંત્ર, તેના હેતુ, તેના ઉપાય એ મંત્રના 8 પ્રકારોમાં આ રીતે કહેવાયા છે. જ્યારે શાંતિ મંત્ર તરીકે નવકાર ગણાય તો પાપની શાંતિ થાય છે. પૌષ્ટિક મંત્ર તરીકે નવકાર ગણાય તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. આકર્ષણ મંત્ર તરીકે સ્વર્ગ અને અપવર્ગને તે સમીપ લાવે છે. વશીકરણ મંત્ર તરીકે જ્યારે આપણે શ્રી નમસ્કાર મહામંત્રને ગણીએ ત્યારે મોક્ષને વશીકરણ થાય છે અને મોક્ષથી આપણે સમીપ પહોંચીએ છીએ. સ્તંભન મંત્ર તરીકે નવકાર ગણવાથી દુર્ગતિ સ્તંભિત થઈ જાય છે, તે દૂરે ટળે છે. મોહન અને વિદ્વેષણ મંત્ર તરીકે જ્યારે નવકાર આપણામાંથી ખૂબ ભાવપૂર્વક ગણાય છે તો મોહનું જ નિરસન થઈ જાય છે. ઉચ્ચાટન મંત્ર તરીકે નવકાર મહામંત્ર ગણવાથી કર્મ નિર્મૂલ એવો આ મંત્ર દરેક કર્મને ઉચ્ચાટન કરી નાખે છે, નિર્મૂલ કરી નાખે છે. અને અંતિમ 8મો પ્રકાર મારણ મંત્ર. આ મારણ મંત્ર તરીકે જ્યારે નમસ્કાર મહામંત્ર ગણાય છે ને ત્યારે મરણનું જ શાશ્વત મારણ થઈ જાય અને અક્ષય પદની પ્રાપ્તિ થાય છે. પંચ પરમેષ્ઠી પંચકમાં 108ની સંખ્યા છે. આ સંખ્યાને પ્રાચીન કાળથી જ પવિત્ર કે અદ્ભુત રહસ્યવાળી માનવામાં આવી છે. ખાસ કરીને 108 વાર જપાયેલો મંત્ર સિદ્ધ થાય છે. 108 વાર કરાયેલી પંચ પરમેષ્ઠી વંદના ઉત્કૃષ્ટ ગણાય છે. 108 ગુણવાળા મહાપુરુષો પવિત્રતાની પૂરેપૂરી લાયકાતવાળા મનાય છે. પંચ પરમેષ્ઠી પંચકમાં એ 108 ગુણો અવસ્થિત છે. દેવલોકના ઘંટારવ સાંભળવા છે તો નવકાર ગણો. 2 કાન, 2 નાક, 2 આંખ અને 1 મુખ, એમ 7 અંગને 7 આંગળીઓથી બંધ કરીને શ્રી નવકાર મંત્રના પ્રથમ પદના 7 અક્ષરોનું પાવન સ્મરણ કરવામાં આવે તો દેવલોકના ઘંટારવ અને ત્યાંનું સંગીત સાંભળવા મળશે. ઘંટનાદના રણકાર મુજબ નમો અરિહંતાણમ એ પદનો નાદ આજુબાજુ ગુંજ્યા કરે. જેટલી તન્મયતા, જેટલી તીવ્રતા અને જેટલી વધુ એકાગ્રતા તેટલો વધુ લાભ. ડાબા પડખે સૂઈને
મનમાં શંખેશ્વર પ્રભુના અથવા નમસ્કાર મહામંત્રના જાપ કરતા કરતા નિદ્રા દેવીના શરણે જવાથી આરામ લેવાથી લાભ થાય છે એ રોજનો અનુભવ છે. સિદ્ધાસનમાં બેસીને નવકાર ગણવાથી પણ લાભ થાય છે. ખાસ કરીને સવારે જાગ્યા પછીનો અભ્યાસ કાર્યકર બને છે. હૃદયના બ્લેકબોર્ડ ઉપર સફેદ હીરા જેવા અક્ષરોથી નમો અરિહંતાણમ લખેલ છે એવી કલ્પના કરીને તેને વાંચવા, તેને ઝગમગતા જોવા અને એમ કરવાથી ધ્યાનની, વિચારની તન્મયતા થાય છે. ગમે તેવા બંધનમાંથી છૂટવા પણ શ્રી નમસ્કાર મહામંત્રના જાપ કહ્યા છે.